ઓકે. નમસ્કાર મિત્રો, એમબી વાલા ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો. તો આજે આપણે પોલીસ વિભાગમાં જે ભરતી નવી ભરવા જઈ રહી છે કોન્સ્ટેબલની અને પીએસઆઈની એ વિશે થોડી ચર્ચા વિચારણા કરીશું. ઓફિશિયલ ક્યારે પરિપત્ર આવશે બેંક ભરતીમાં, જે તમારા માટે સારામાં સારી તક હાલ ઊભી થઈ ગઈ છે. ફોર્મ ભરવાના ચાલુ ક્યારે થશે, કઈ રીતના તમે ફોર્મ ભરી શકશો, અને તમારી લાયકાત અને સ્નાતક ગ્રેજ્યુએટ છો તો તમે આ વિડીયો જરૂરથી જોજો દોસ્તો. એના સાથે તારે પોલીસ કોન્સ્ટેબલમાં તમે થોડા માટે રહી ગયા છો, થોડા માટે તમારે હાર માનવાની જરૂર નથી દોસ્તો. નવી ભરતી જલ્દી આવી રહી છે દોસ્તો. એના સાથે એક નવી ભરતી જે હાલમાં ચાલી રહી છે એ વિશે થોડી ચર્ચા વિચારણા કરજો. ગુજરાત પોલીસ નવી ભરતી સપ્ટેમ્બર મહિનામાં નોટિફિકેશન આવી જશે દોસ્તો. જેવી જ આ ભરતીના જેવું જ એન્ડ તરફ જઈ જશે એવી રીતે નવી ભરતીની નોટિફિકેશન આવી જશે. 50,000થી વધુ ભરતી મને એવું લાગી રહ્યું છે કે હાલ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એમાં બી તમે જોઈ શકો છો કે નવી ભરતીમાં ક્યારે કઈ રીતના નોટિફિકેશન આવે છે એ રીતના આપણે લાઈવ અપડેટ આપશું દોસ્તો. અને હાલ લાઈવ અપડેટ એ છે કે જીપીઆરબી જરા એક જોબ અપડેટ આવી રહ્યું છે. 133 જગ્યાઓ મોટર ટ્રાન્સપોર્ટમાં, 26 જેટલી જગ્યાઓમાં સીધી ભરતી, 12 મોટર વ્હીકલ, મિકેનિકલ વ્હીકલ ટ્રેડ સર્ટિફિકેટ તમારી પાસે, 1 વર્ષનું અપ્રેન્ટિસ આઈટીઆઈ રિકોગ્નાઇઝ ગવર્મેન્ટનું, અને 3 યર્સનું એપ્રેન્ટિસ સર્ટિફિકેટ એમએમટીટી ફ્રોમ નેશનલ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ દ્વારા હોવું જરૂરી છે દોસ્તો. આ હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો દોસ્તો. સારામાં સારી ભરતી આપી છે જીપીઆરબી દ્વારા જ આ ડાયરેક્ટ રિક્રુટમેન્ટ બહાર પાડવામાં આવી છે દોસ્તો. આવી જ અપડેટ આપણી સમક્ષ હું તમને ડેઈલી લઈને આવ્યો છું. હવે આપણે જોઈશું બેંક ભરતી વિશે થોડી માહિતી કરી લઈએ. તો આઈબીપીએસ ક્લર્ક રિક્રુટમેન્ટ 2026 સીપીઆરબી સીએસએ, જેમાં હવે આ લોકોએ હાલ નામ ચેન્જ કરી દીધું છે અને ક્લર્ક રિક્રુટમેન્ટ 2026માં કસ્ટમર સર્વિસ એસોસિએશનનું નામ રાખી, અને આ આરબીપીએસનું ક્લર્કનું જ છે બટ કસ્ટમર સર્વિસ એસોસિએશન નામ રાખી દીધું છે આ લોકો સીએસએ. અને આમાં મહત્વની તારીખો હાલ આપણે જોવા જઈએ તો ઓફિશિયલ નોટિફિકેશન આવી ગઈ છે દોસ્તો, અને 1 તારીખથી ફોર્મ ભરવાના ચાલુ થાય છે, જે 21 દિવસ સુધી ફોર્મ ભરાશે. 21 ઓગસ્ટ લાસ્ટ ડેટ છે. પ્રિલિમ પરીક્ષા તમારી 10 અને 11 ઓક્ટોબરની આસપાસ રહેવાની શક્યતાઓ છે, અને નવેમ્બરમાં તમારું રિઝલ્ટ આવી જશે દોસ્તો. એના સાથે સાથે આ સારામાં સારી ભરતી રહેવા જઈ રહી છે દોસ્તો. તમે ગ્રેજ્યુએશન પાસ તો બેંકની તૈયારી કરી રહ્યા છો, મેથ્સ રીડિંગ તમારું સારું છે, તો તમે આ ભરતીમાં લાયકાત માટે સારા સમાચાર છે. લાયકાત અને મર્યાદામાં જોઈએ તો શૈક્ષણિક લાયકાત તમે ગ્રેજ્યુએશન હોવું જોઈએ, કોમ્પ્યુટરનું પ્રાથમિક નોલેજ હોવું જરૂરી છે, સર્ટિફિકેટ હોવું જરૂરી છે. 20 થી 28 વર્ષના ઉંમરમાં તમારે આવતું હોય તો 20, ઓબીસીમાં 3 વર્ષ હોય છે, એસએસટીમાં 5 વર્ષ, અને પીડબ્લ્યુમાં 10 વર્ષનું છૂટછાટનું હાલ આ લોકોએ આપ્યું છે દોસ્તો. સ્થાનિક ભાષામાં તમે જોઈશો ગુજરાતી બોલતા શીખતા વાંચતા આવડવું જોઈએ વળી દોસ્તો. વધુ માહિતી આપણે આ વિડીયોની જોઈતી હોય તમારે દોસ્તો બેંક ભરતી વિશે, તો કોમેન્ટમાં લખી દેજો, હું તમારા માટે સારો એ વિડીયો બનાવીશ. ઓકે, તો કેવો લાગ્યો આ વિડીયો? લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો. નવા વિડીયો માટે ફરીથી મળીશું. સબસ્ક્રાઇબ કરજો દોસ્તો અને શેર કરજો તમારા મિત્રો જોડે. ધન્યવાદ દોસ્તો.